સદગુરુદેવ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી મીમાંસા શાસ્ત્રમાં પ્રવિવિક્ષુ જે અધિકારીઓ છે એના માટે લોગાક્ષી ભાસ્કરે અર્થસંગ્રહની રચના કરી છે, જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ. લોગાક્ષી ભાસ્કર સર્વપ્રથમ મંગલાચરણ કરે છે. વાસુદેવં રમાકાન્તં નત્વા લોગાક્ષી ભાસ્કરઃ કુરુતે જૈમિનિનયે પ્રવેશાયાર્થસંગ્રહમ. આ મંગલાચરણ થયું. મંગલાચરણનો પણ આપણે બહુ ઊંડાણપૂર્વક વિચાર કરી ચૂક્યા. ત્યારબાદ મીમાંસા શાસ્ત્રનું જે આરંભક સૂત્ર છે એનું અવતરણ લોગાક્ષી ભાસ્કર અર્થસંગ્રહમાં કરે છે. અથ પરમકારુણિકો ભગવાન જૈમિનીર ધર્મ વિવેકાય દ્વાદશલક્ષણીમ પ્રણિનીય તત્ર આદૌ ધર્મજિજ્ઞાસાં સૂત્રયામાસ અથાતો ધર્મજિજ્ઞાસા ઇતિ. અત્ર અથ શબ્દો વેદાધ્યયન આનંતર્યવચનઃ અતઃ શબ્દો હિ વેદાધ્યયનસ્ય દૃષ્ટાર્થત્વં બ્રૂતે સ્વાધ્યાયોદ્ધિતવ્ય ઇતિ અધ્યયન વિધૌ તદ અધ્યયનસ્ય અર્થજ્ઞાનરૂપદૃષ્ટાર્થકત્વેન વ્યવસ્થાપનાत् તથા ચ વેદાધ્યયન આનંતરમ યતઃ અર્થજ્ઞાનરૂપદૃષ્ટાર્થકં તદ અધ્યયનમ અતઃ હેતો ધર્મસ્ય વેદાર્થસ્ય જિજ્ઞાસા કર્તવ્યા ઇતિ શેષઃ. જિજ્ઞાસા પદસ્ય વિચારે લક્ષણા. અતઃ ધર્મવિચારશાસ્ત્રમિદં આરંભણીયમ ઇતિ શાસ્ત્રારંભસૂત્રાર્થઃ. અહીંયા સુધીના ગ્રંથમાં લોગાક્ષી ભાસ્કર યાની કે અર્થસંગ્રહકારે
ભગવાન જૈમિનીજી દ્વારા પ્રણીત મીમાંસા સૂત્રનું જે પ્રથમ અધિકરણ છે, જિજ્ઞાસા અધિકરણ, એનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું, એનો અભિપ્રાય બતાવ્યો, તાત્પર્ય બતાવ્યું, જેનો આપણે બહુ વિસ્તારથી વિચાર અને ચર્ચા કરી ચૂક્યા. આ જે ગ્રંથ છે એ જે મીમાંસા શાસ્ત્ર છે એની સંક્ષિપ્ત શબ્દ રચના છે. શું છે? સંક્ષિપ્ત. દ્વાદશાધ્યાય પ્રતિપાદ્ય જે પ્રમાણાદિ જે પદાર્થ છે એનું સંક્ષિપ્ત શબ્દ રચના દ્વારા લક્ષણાદિનું કથન કરવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ મીમાંસા શાસ્ત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ અધિકરણમાં શું કહ્યું છે? તે કહ્યું કે પરમ કારુણિક ભગવાન જૈમિનીજીએ ધર્મનો વિવેક થાય એ માટે થઈને દ્વાદશ લક્ષણી પ્રણીનીય દ્વાદશ લક્ષણી મીમાંસાનો રચના કરી છે. અને એનું સૌથી પહેલું સૂત્ર છે, સૌથી પહેલા દ્વાદશ લક્ષણી મીમાંસામાં ધર્મની જિજ્ઞાસાનું સૂત્રણ કર્યું. શેનું? ધર્મની જિજ્ઞાસાનું સૂત્રણ કર્યું. અથાતો ધર્મ જિજ્ઞાસા ઇતિ એવા સૂત્ર દ્વારા. હવે એ જે જૈમિનીજી દ્વારા જે મીમાંસા સૂત્રનું જે પ્રથમ સૂત્ર છે, અથાતો ધર્મ જિજ્ઞાસા, એના એક એક પદનો અર્થ કર્યો. અત્ર અથ શબ્દ વેદાધ્યયન આનંતર્ય વચન. એમાં અથ શબ્દનો અર્થ શું કર્યો? વેદાધ્યયનો આનંતર્ય, વેદાધ્યયન કર્યા પછી અથ શબ્દનો અર્થ શું કર્યો? વેદાધ્યયન દ્રષ્ટાર્થક છે એટલા માટે. દ્રષ્ટાર્થક હોવાથી ધર્મ જિજ્ઞાસા બાકી રહી જાય છે. વેદાધ્યયન જે છે એનાથી શું લાભ થાય છે? અર્થજ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ લાભ થાય છે. એટલે જે ધર્મ છે એ અનુષ્ઠેય છે, જ્ઞેય નથી, પણ અનુષ્ઠેય છે. એટલે અનુષ્ઠાન માટે જિજ્ઞાસા પરમ આવશ્યક છે. તો ધર્મ જિજ્ઞાસા ઉપર આક્ષેપ છે કે ધર્મ જિજ્ઞાસા શા માટે કરવી? સ્વાધ્યાય અધ્યતવ્ય એ અધ્યયન વિધિની અંદર એનો અંતર્ભાવ થઈ જશે. તો કહ્યું કે નહીં, સ્વાધ્યાય અધ્યતવ્ય એ અધ્યયન વિધિ એટલે કે પ્રથમ સૂત્ર, પ્રથમ અધિકરણ, પ્રથમાધ્યાયનું જે છે પ્રથમ અધિકરણ, એની અંદર વેદાધ્યયન જે છે એને અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થક જ છે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. વેદાધ્યયનનો લાભ શું છે? વેદાધ્યયનનો લાભ અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ, અદૃષ્ટ અર્થ નહીં. એટલે એ પ્રથમ અધિકરણની અંદર એ અધિકરણ ન્યાયથી એ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વાધ્યાય અધ્યતવ્ય વિધિથી પ્રેરિત થઈને અધિકારી વેદાધ્યયન કરે તો વેદાધ્યયન કરવા માત્રથી સ્વર્ગની પ્રાપ્તિ, પુરુષાર્થની પ્રાપ્તિ નથી થતી. વેદાધ્યયન તો અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ માટે છે. એ વ્યવસ્થાપન કરવામાં આવી. અને એટલે વેદાધ્યયન કર્યા પછી જે કારણે વેદાધ્યયન અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થક જ છે વેદાધ્યયન, એટલા માટે ધર્મસ્ય જિજ્ઞાસા કર્તવ્ય. ધર્મસ્ય એટલે વેદાર્થસ્ય. અહીંયા ધર્મ શબ્દનો અર્થ શું કર્યો છે? વેદાર્થસ્ય. એટલે ધર્મસ્ય જિજ્ઞાસાનો અર્થ થયો વેદાર્થસ્ય જિજ્ઞાસા. હવે સૂત્રમાં અથવા તો ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય પદ નથી, તો આચાર્યોએ ત્યાં કર્તવ્ય પદને શેષ માન્યું છે. એટલે અર્થસંગ્રહકાર પણ કહે છે કે અહીંયા કર્તવ્ય એટલે શેષ, એટલે શેષ એટલે ત્યાં
કર્તવ્ય એ શબ્દ છે એવું માનીને ચાલવાનું સૂત્રમાં. તો સૂત્રનું સ્વરૂપ થઈ ગયું અથવા તો ધર્મ જિજ્ઞાસા કર્તવ્યા, એવું આખું લાંબુ સૂત્ર થઈ ગયું. ધર્મની જિજ્ઞાસા એટલે વેદાર્થની જિજ્ઞાસા, બરાબર. જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે શું? તો કયું? જિજ્ઞાસા એટલે વિચાર. કારણ કે જિજ્ઞાસા પદનો વિચાર એ લક્ષણ, વિચારમાં લક્ષણ કરવામાં આવે. કારણ કે જિજ્ઞાસા એ કોઈ કૃતિનો વિષય નથી, એટલે જિજ્ઞાસા પદનો અર્થ છે વિચાર. તો હવે ધર્મ જિજ્ઞાસાનો ટોટલ અર્થ શું થયો? કોણ બતાવશે? વેદાર્થનો વિચાર એ અર્થ થયો. વેદાધ્યયન કર્યા પછી વેદાર્થનો વિચાર કરવાનો. એમ વેદાધ્યયન કરી લીધું તો વેદાધ્યયન કરવા માત્રથી પુરુષાર્થની પ્રાપ્તિ નથી થતી. એટલે વેદાધ્યયન કર્યા પછી વેદના અર્થનો વિચાર કરવાનો છે. એ માટે થઈને સૂત્ર મીમાંસા શાસ્ત્રની રચના કરી. એટલે ધર્મ જિજ્ઞાસા શબ્દથી સમજવાનો વેદાર્થનો વિચાર, કર્તવ્ય છે એટલે કરવા યોગ્ય છે. એટલે અધ્યયન વિધિની અંદર વેદાર્થનો વિચાર નો અંતર્ભાવ નથી. અધ્યયન વિધિ એક અધ્યયન, વેદાધ્યયન અલગ છે અને વેદાર્થનો વિચાર અલગ છે. એટલે કોઈ એમ કે આ જે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એની જરૂર શું છે? એ વિચાર, ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એનો આરંભ કરવાની જરૂર શું છે? વેદાધ્યયનથી જ વેદાર્થનો વિચાર થઈ જશે. તો કહ્યું કે નહીં, વેદાધ્યયન માત્રથી વેદાર્થનો વિચાર થતો નથી. કારણ કે વેદાધ્યયનનું ફળ છે અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ છે, એટલે એમાં વિચારનો અંતર્ભાવ થતો નથી. એટલે વિચાર માટે થઈને આ જે મીમાંસા શાસ્ત્ર જે છે એ વિચાર માટે આરંભ કરવા યોગ્ય છે, જેથી કરીને અધિકારી વેદાર્થનો વિચાર કરી શકે. એટલે આ જે મીમાંસા સૂત્રનું જે બીજું સૂત્ર છે, 14 લક્ષણોર્થો ધર્મ સૂત્ર છે, અન્વાહાર્ય ચ પચનાથી અંતિમ સૂત્ર છે. તો આ જે બીજા સૂત્રથી લઈને અંતિમ સૂત્ર સુધીનો જે ધર્મ વિચાર શાસ્ત્ર છે, એ ધર્મ વિચાર શાસ્ત્ર જે છે આરંભણીય છે, એટલે કે આરંભ કરવા યોગ્ય છે. ઠીક, આ શાસ્ત્ર આરંભ સૂત્રનો અર્થ છે. શાસ્ત્ર આરંભ એટલે અથવા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્રનો આવો અર્થ છે. તો એ વાત સમજવામાં આવી કે વેદાધ્યયન કરવા માત્રથી વેદાર્થનો વિચાર થઈ જતો નથી. એટલે વેદાધ્યયન કર્યા પછી વેદાર્થના વિચાર કર્તવ્ય છે. એટલે વેદાર્થના વિચારને વેદાધ્યયનની અપેક્ષા છે, આનંતર્ય. તો હવે એ વાત થઈ. ચાલો તો શેનો વિચાર કરવાનો છે? ધર્મનો અર્થ છે વેદાર્થ. એટલે ધર્મ પદ આવે, જિજ્ઞાસા પદનો અર્થ છે વિચાર, અને ધર્મનો અર્થ છે વેદાર્થ. એટલે ધર્મની જિજ્ઞાસા એટલે વેદાર્થની જિજ્ઞાસા. વેદનો અર્થ શું છે? તો કર્મ છે. શું છે? કર્મ. એ વેદાર્થનો વિચાર. એ ધર્મથી અભિપ્રાય છે કર્મ, યાગાદિ કર્મ. એટલે તો હવે અહીંયા સુધી આ વાત થઈ. તો હવે કોઈ એમ કે વિચારનો વિષય શું છે? અહીંયા ધર્મ છે. વિચારનો વિષય છે ધર્મ. તો ધર્મનું તો તમે નિરૂપણ કર્યું નથી. ધર્મનું નિરૂપણ હજી કર્યું નથી. અને વિચારનો વિષય છે તમારો અહીંયા ધર્મ. તો પછી ધર્મનો, વિચારનો વિષય ધર્મનું નિરૂપણ જ હજી નથી થયું. છોકરો જન્મો જ નથી અને એના લગ્નની વાત કરો છો તમે. છોકરો જન્મો જ નથી અને એના
લગ્નની ચિંતા કરવા માંડ્યા, એવી વાત થઈ ગઈ ને. એટલે ધર્મનો વિચારનો વિષય ધર્મ છે એનું નિરૂપણ જ નથી થયું. તો પછી ધર્મ વિચાર શાસ્ત્રનો આરંભ પાછો ખોટો અટકી પડશે. ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એનો આરંભ કરવો એ પાછો ખોરંબે પડી જશે. કારણ કે વિચારનો વિષય છે ધર્મ, અને ધર્મનું નિરૂપણ તો હજી થયું નથી. એટલે તમારે પહેલા ધર્મનું નિરૂપણ કરવું જોઈએ. તો સિદ્ધાંત એમ કે કેમ ધર્મનું નિરૂપણ નથી થયું? તો કે તમે ધર્મનું નિરૂપણ ત્યારે થયું કહેવાય કે ધર્મનું લક્ષણ અને ધર્મમાં પ્રમાણ જ્યારે પ્રસ્તુત કરો ને તો ધર્મનું નિરૂપણ થયું કહેવાય. અને તો ધર્મ નિરૂપણીય થયો તો ધર્મ જે છે વિચારનો વિષય ધર્મનું શાસ્ત્ર પણ આરંભ કરવા યોગ્ય થશે. એટલે ધર્મમાં લક્ષણ અને પ્રમાણ બતાવો કે છે. ધર્મનું લક્ષણ અને ધર્મમાં પ્રમાણ જ્યાં સુધી નહીં બતાવો ત્યાં સુધી ધર્મનું નિરૂપણ થયું કહેવાય નહીં. છોકરો જન્મો નથી એને લગ્નની વાતો કરે ને કોઈ જો આવે તો ઓલા છોકરી વાળા કે ભાઈ છોકરો તો બતાવો. એવું કે નહીં, છોકરો બતાવો તો પછી લગ્નની વાત થાય ને. છોકરો જ નથી તો લગ્નની વાત શા માટે કરો? તો ધર્મનું નિરૂપણ તો તમે લક્ષણ પ્રમાણ પ્રસ્તુત કરો. કારણ કે લક્ષણ પ્રમાણાભ્યામ હિ વસ્તુ સિદ્ધિ ન તો પ્રતિજ્ઞા માત્રેણ. કોઈ પણ વસ્તુની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણથી થઈ શકે છે, કેવલ પ્રતિજ્ઞા માત્રથી કંઈ થઈ શકતું નથી. દરેક કાર્યમાં લક્ષણ અને પ્રમાણ પ્રસ્તુત કરવા પડે છે. કારણ કે મેયની સિદ્ધિ માનની આધીન હોય છે. માનાધીના મેય સિદ્ધિ, અને માન સિદ્ધિ છે લક્ષણા. માનની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણથી છે. લક્ષણ કોને કહેવામાં આવે? તો થોડું એ આપણે જે આગળ જતા પેલા લક્ષણ અને પ્રમાણ. લક્ષણ લક્ષણ એને કહેવામાં આવે કે જે લક્ષ્યને બીજા લક્ષ્યથી ભેદ કરે, એને લક્ષણ કહેવામાં આવે. જેવી રીતે બતાવ્યું હતું ને, ગોનું લક્ષણ શું છે? શાસનાદિમતિ ગૌ, એ ગાયનું લક્ષણ છે. શાસનાદિમતિ ગૌ. શાસનાદિ એટલે ગલ કંબલ, ગળે જે કંબલ જેવું લબડે ને એ બધા ના હોય. ગાયને બળદને જ હોય, બીજા કોઈને ના હોય. તો શાસનાદિમતિ ગોહો, એ ગોનું લક્ષણ છે. તો એ લક્ષણથી લક્ષિત વ્યક્તિ જંગલમાં જાય, એ લક્ષણથી લક્ષિત વ્યક્તિ જેને ક્યારેય ગાય જોઈ નથી એવો વ્યક્તિ પૂછે ગાય કેવી હોય? તો કહ્યું કે શાસનાદિમતિ હોય તો એને સમજે કે ગો છે. તો જંગલમાં જાય છે તો શાસનાદિમાન કોઈ પદાર્થને જોવે છે તો એ શું નક્કી કરે? એ કહે છે યમ ગૌ, એવું નક્કી કરે કે આ ગાય છે. યમ ગૌ, સમજાણું? આ ગાય છે એવું એ જોઈને નક્કી કરે. હવે લક્ષણની ખબર ન હોત તો એ નક્કી કરી શકે નહીં. એટલે લક્ષણથી ગાયનું નિરૂપણ થયું. એમ લક્ષણથી તમે પેલા ધર્મનું નિરૂપણ કર્યું નથી એમ. અને શંકા કરતા એમ કે છે કે ધર્મનું લક્ષણ જ સંભવ નથી. જેમ ગાયનું લક્ષણ થયું શાસનાદિમતિ, અને તમે ચક્ષુથી ગાયને એવું જુઓ તો તમે નક્કી કરો કે આ ગાય છે. તો ધર્મ છે, ધર્મનું લક્ષણ જ નથી. કેમ નથી? અલૌકિક હોવાથી. ધર્મ કેવો છે? અલૌકિક છે.
તો અલૌકિક હોવાથી એનું લક્ષણ તમે કેવી રીતે બનાવો છો? લક્ષણ તો પ્રત્યક્ષ દૃષ્ટ હોય. શાસનારી મતી એ તમે આંખથી જોઈને તમે ગાય આ ગાય છે એ લક્ષણથી ગાયને ઓળખે. એમ ધર્મનું એવું કોઈ લક્ષણ નથી. ધર્મ અલૌકિક છે. તો સિદ્ધાંતી છે ને એ ધર્મનું લક્ષણ બતાવે છે. ધર્મનું લક્ષણ બતાવે છે. અને એ પહેલા પૂર્વ પક્ષીનો શંકા જો હવે 6 પાના ઉપર ત્યાંથી આગળ વધવાનું છે. તો હવે પેરેગ્રાફ શરૂ થાય છે ધર્મ લક્ષણ પ્રશ્ન. ધર્મ લક્ષણ પ્રશ્ન એટલે શંકાકાર જે છે ધર્મનું લક્ષણ પૂછે છે. ધર્મનું લક્ષણ શા માટે પૂછે છે કે શંકાકારની દ્રષ્ટિથી ધર્મનું લક્ષણ સંભવ નથી. જેવી રીતે શાસનાધિમતી ગો એ ગોનું લક્ષણ થયું એ રીતે ધર્મનું લક્ષણ સંભવ નથી, કારણ કે તમારો ધર્મ જે છે તો અલૌકિક છે. એ વાતને ધ્યાનમાં રાખીને શંકાકારનો પ્રશ્ન છે અથ કો ધર્મ. બોલો. અથ કો ધર્મ. અચ્છા બતાવો ધર્મ કહ. ધર્મનું લક્ષણ શું છે? કહ એટલે પ્રશ્ન છે, એનું સ્વરૂપ છે, એની પાછળ પ્રશ્ન છે. કહ કહ ધર્મ યાગાદિરેવ ધર્મ કિમ વા ચૈત્ય વંદનાદિકમ અપી. ધર્મનું લક્ષણ બતાવો. શંકાકારનો અભિપ્રાય શું છે? ધર્મનું લક્ષણ બતાવો. કો ધર્મ? યાગાદિ એવ ધર્મ અથવા તો ચૈત્ય વંદનાદિકમ અપી. ચૈત્ય વંદનાની ધર્મ છે. ધર્મનું લક્ષણ બતાવો. બે વિકલ્પ કર્યા શંકાકારે. યાગાદિ રેવ ધર્મ છે, યાગાદિ એ જ ધર્મ છે, અથવા ચૈત્ય વંદનાદિ ધર્મ છે તમારે ત્યાં. ચૈત્ય વંદનાદિ એટલે બૌદ્ધનો ધર્મ. બૌદ્ધની તે શું છે? ચૈત્યનું વંદન કરવું એ ધર્મ છે. ચૈત્ય એટલે સ્તૂપ. સ્તૂપ વગેરે હોય છે બૌદ્ધ ધર્મમાં. જોયું? સ્તૂપાદિ એમાં જઈને વંદન કરે એ ધર્મ છે. બૌદ્ધનો એ ધર્મ છે. એટલે શંકા કરવું પછી કે યાગાદિ છે તમારા દ્રષ્ટિથી ધર્મ શું સ્વરૂપ શું છે? લક્ષણ યાગાદિ ધર્મ છે કે ચૈત્ય વંદનાદિકમ? ચૈત્ય વંદનાની પણ ધર્મ છે તમારી દ્રષ્ટિથી. કિમ એ ધર્મના લક્ષણમાં આક્ષેપ છે. કિમ તસ્ય લક્ષણમ ઇતિ ચેત. અહીંયા સુધી શંકા ગ્રંથ છે. અથ કો ધર્મ ઉપરથી લગાડો. યાગાદિ ધર્મ છે અથવા ચૈત્ય વંદનાદિકમ એ પણ ધર્મ છે. કિમ તસ્ય લક્ષણમ તમારી દ્રષ્ટિએ ધર્મનું લક્ષણ કયું છે? બોલો. ધર્મ લક્ષણ ઉપર આક્ષેપ છે. તો સિદ્ધાંતિ સમાધાન કરે છે. જો શંકાકારની સમાધાન ઉત્તર દે છે. ઉચ્ચતેથી સમાધાન કરે છે. ઉચ્ચતે ગ્રંથમાં જો બોલો. ઉચ્ચતે યાગાદિરેવ ધર્મ તલ્લક્ષણમ ચ વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થો ધર્મ ઇતિ પ્રયોજને અતિવ્યાપ્તિવારણાય પ્રયોજનવદ ઇતિ. ભોજનાદૌ અતિવ્યાપ્તિવારણાય વેદ પ્રતિપાદ્ય ઇતિ અનર્થફલકત્વાદ અનર્થભૂતે શેનાદૌ અતિવ્યાપ્તિવારણાય અર્થ ઇતિ.
તો આ ધર્મનું લક્ષણ પ્રસ્તુત કર્યું, ધર્મનું લક્ષણ ગ્રંથકારે પ્રસ્તુત કર્યું. કારણ કે પૂર્વ શંકાકારે કીધું કે ધર્મનું લક્ષણ તો છે જ નહીં, કો ધર્મ, અને ધર્મ હોય તો તસ્ય લક્ષણમ કેમ, એનું લક્ષણ બતાવો. તો સમાધાન કરવામાં આવ્યું, ઉચ્ચતેથી સિદ્ધાંતિ સમાધાન કરે છે. યાગાદિ રેવ ધર્મ, શું કીધું? યાગાદિ રેવ ધર્મ, ન ચૈત્યવંદનાદિ ધર્મ. ચૈત્યવંદનાદિ ધર્મ નથી, યાગાદિ એવ ધર્મ. મૂળમાં ચૈત્યવંદનાદિ ધર્મ એવું નથી. વ્યાખ્યાકારે વિકલ્પ કર્યા છે, આપણો વધારે બુદ્ધિ ખુલે એટલા માટે કે યાગાદિ રેવ ધર્મ. યાગાદિ એવ, એવકાર જે છે ને અન્યની વ્યાવર્તી કરવા વાળો છે. યાગાદિથી અન્ય કોઈ ધર્મ નથી, એટલે અન્ય ધર્મ કોણ હોઈ શકે? ચૈત્યવંદનાદિ. ચૈત્યવંદનાદિ ધર્મ નથી. યાગાદિ રેવ ધર્મ. કેમ? યાગાદિ એ જ ધર્મ અને ચૈત્યવંદનાદિ ધર્મ કેમ નહીં? અહીંયા તો દરેક વસ્તુમાં પ્રશ્ન ઉભા થઈ શકે. કોઈ વસ્તુ માની લેવાની વાત જ નથી. અહીંયા તો લક્ષણ અને પ્રમાણ પ્રસ્તુત કરો, એમણે મોઢે બોલી કોઈ વાત જ નહીં. તો પૂછે કે ભાઈ ચૈત્યવંદનાદિ ધર્મ કેમ નથી એમ કહેતો, તો ભાઈ એની અંદર કોઈ પ્રમાણ નથી. ચૈત્યવંદનાદિ ધર્મ છે એમાં કોઈ પ્રમાણ નથી. બુદ્ધનો જે ચૈત્યવંદનાદિ જે ધર્મ છે એ ધર્મમાં કોઈ પ્રમાણ નથી, અપૌરુષેય પ્રમાણ નથી. મનુષ્યકૃત પ્રમાણ ન ચાલે. પ્રમાણ કેવું હોવું જોઈએ? અપૌરુષેય હોવું જોઈએ, સતત પ્રમાણ હોવું જોઈએ. એટલે ચૈત્યવંદનાદિ ધર્મ છે એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી. એટલે યાગાદિ રેવ ધર્મ, એવકારથી ચૈત્યવંદનાદિ ધર્મની નિવૃત્તિ કરી, વ્યાવૃત્તિ કરી. તો પ્રશ્ન કરતા પૂછ્યું તો અથ કો ધર્મ, તો ઉત્તર શું થઈ ગયો? યાગાદિ રેવ ધર્મ. હવે બીજો પ્રશ્ન શું હતો એનો? કિમ તસ્ય લક્ષણમ, ધર્મ હોય તો એનું લક્ષણ બતાવો. તો સિદ્ધાંતે યાગાદિ રેવ ધર્મ બતાવ્યો, હવે એનું લક્ષણ બતાવે છે. લક્ષણ અને પ્રમાણ પ્રસ્તુત કરવાના હોય છે, ત્યારે જ વસ્તુની સિદ્ધિ થતી હોય છે. તો યાગાદિ રેવ ધર્મ એ લક્ષણ બતાવ્યું, એ ધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે લક્ષણ બતાવે છે, ધર્મનું લક્ષણ. જો ગ્રંથમાં તલ્લક્ષણમ ચ, તલ્લક્ષણમ ચ, તદમાં એનો સંદેશ વિગ્રહ કરો તો તત લક્ષણમ ચ, તત એટલે ધર્મનું, લક્ષણમ ચ લક્ષણ પણ છે, ધર્મનું લક્ષણ પણ છે. પ્રમાણ તો દીધું યાગાદિ રેવ ધર્મ, હવે લક્ષણ, ધર્મનું લક્ષણ બતાવે. લક્ષણનું સ્વરૂપ જો વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થ ધર્મ, એ લક્ષણ બતાવ્યું ધર્મનું. વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થ ધર્મ, એ શું છે? લક્ષણ છે. લક્ષણ કોને કહેવામાં આવે? વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ, દોષત્રય શૂન્યત્વમ, લક્ષણત્વમ. ત્રણ દોષથી રહિત હોય એને લક્ષણ કહેવામાં આવે છે. કેટલા? ત્રણ દોષથી જે રહિત હોય એને લક્ષણ કહેવામાં આવે છે. ત્રણ દોષ કયા? વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ ત્રણ દોષથી લક્ષણ રહિત હોવું જોઈએ. ત્રણ દોષથી
રહિત હો, ત્રણમાંથી એકેય દોષ લક્ષણમાં હોવો જોઈએ નહીં. તો ત્રણ દોષ તો એકવાર બતાવી દીધા હતા ને. વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. એ ત્રણ દોષથી રહિત હોવું જોઈએ. જેવી રીતે ગાયનું લક્ષણ બતાવ્યું હતું, તો કાળું હોય એ ગાય કઈ કાળી, તો ધોળી ગાયમાં વ્યાપ્તિ, ધોળી ગાયમાં ગોનું લક્ષણ ન ઘટે, એટલે એ વ્યાપ્તિ એમાં ન થઈ, લક્ષણની વ્યાપ્તિ લક્ષમાં જ ન થઈ. લક્ષણની અંદર લક્ષણ ન ઘટવું. લક્ષ્ય એક દેશ અવૃત્તિત્વ, લક્ષના એક દેશમાં લક્ષણ ન ઘટે, તો એ વ્યાપ્તિ દોષ છે. અને લક્ષણમાંય રહે અને અલક્ષમાંય રહે તો એ અતિવ્યાપ્તિ દોષ. અને લક્ષણમાં બિલકુલ ન રહે એને કહેવામાં આવે અસંભવ દોષ. બરાબર. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, એમ. વ્યાપ્તિ નહીં પણ અવ્યાપ્તિ. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. હવે ગાય જે છે, કાળી છે ગાયને કાળું એમ બતાવો તો ધોળી ગાય છે એમાં પણ લક્ષણ ન ઘટે. તો ગાય તો ધોળી પણ છે, તો લક્ષના એક દેશમાં લક્ષણનો ન ઘટવું એને અવ્યાપ્તિ કહેવામાં આવે. અને લક્ષમાં પણ ઘટે અને અલક્ષમાં પણ ઘટે એને કહેવામાં આવે અતિવ્યાપ્તિ. દાખલા તરીકે કે શિંગડાવાળી હોય એને ગાય કહેવામાં આવે, એમ તમે કહો તો લક્ષમાંય રહે અને અલક્ષમાં પણ રહે. લક્ષ્ય છે ગાય અને ગાયનું લક્ષણ કર્યું કે શિંગડાવાળી હોય એને ગાય કહેવામાં આવે. તો લક્ષમાંય રહ્યું અને જે ભેંસ વગેરે જે છે જે લક્ષ્ય નથી એમાં પણ રહ્યું. એટલે એ શિંગડાવાળી ગાય કહેવા માત્રથી કોઈ તેમ કહો, ગાય જેને જોઈએ જ નહીં હોય એમ તેમ કહો કે શિંગડાવાળી હોય એને તો ગાય સમજશે. તો એ જંગલમાં જાય તો જે શિંગડાવાળો એને બધાને શું સમજી બેસે? એ ગાય સમજી બેસે. તો એનું ઓળખાણ ગાયની કરવાની છે અને ભેંસને પણ લક્ષણ ગાય માનીને ચાલવા લાગે. તો એ લક્ષણ જે છે એ અતિવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત કહેવાય. ગાયના એક દેશમાં ન ઘટે તો અવ્યાપ્તિ, અને ગાયમાંય ઘટે અને અગાયમાંય ઘટે તો અતિવ્યાપ્તિ, અને ગાયના એકેય દેશમાં ન ઘટે એને કહેવામાં આવે અસંભવ. ત્રણ દોષથી લક્ષણ રહિત હોવું જોઈએ. એટલે જો લક્ષણ બતાવ્યું, વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવત અર્થ ધર્મ ઇતિ. ધર્મના લક્ષણમાં આ ત્રણેય પદ જરૂરી છે. વેદ પ્રતિપાદ્ય પણ હોય, પ્રયોજનવદ હોય અને અર્થ પણ હોય, અર્થવત પણ હોય. ત્રણ શરત છે લક્ષણમાં: વેદ પ્રતિપાદ્યત્વ, પ્રયોજનવત્વ અને અર્થત્વ. આ ત્રણેય શરત હોવી જોઈએ. ત્રણમાંથી એકેય નહીં, ત્રણ હોવું જોઈએ. તો ત્રણેય ઘટતા હોય તો એને ધર્મ કહેવામાં આવે છે. વેદ પ્રતિપાદ્ય પણ હોય અને પ્રયોજનવત પણ હોય અને અર્થ પણ હોય તો એને ધર્મ કહેવામાં આવે છે. હવે લક્ષણમાં પ્રયોજનવત એવો પદ આવ્યો છે. શું આવ્યું છે? પ્રયોજનવત. પ્રયોજનવત એટલે કે વેદ પ્રતિપાદ્ય હોય અને પ્રયોજનવત હોય. તો પ્રયોજનવત એટલે શું હશે?
સ્વર્ગાદિ ફલે અર્થરૂપ, સ્વર્ગાદિ ફલે અર્થરૂપ, સ્વર્ગાદિ જે ફળ છે એમાં જે અર્થરૂપ હોય, સ્વર્ગાદિ ફલે અર્થરૂપ, અર્થાત કે વેદ પ્રતિપાદ્ये સ્વર્ગાદિ ફલે અર્થરૂપે ઇત્યર્થ. વેદ પ્રતિપાદ્ય, સ્વર્ગાદિ ફલ અને અર્થરૂપ આ ત્રણેય ઘટવું જોઈએ. પ્રયોજનવદમાં પ્રયોજન શબ્દનો અર્થ શું થયો? વેદ પ્રતિપાદ્ય સ્વર્ગાદિ ફલે અર્થરૂપ, એ પ્રયોજનનો. પ્રયોજનવત કયો છે ને? પ્રયોજનવત, પ્રયોજનવત હોય. સ્વર્ગાદિ ફલ શું છે? સુખાદિ રૂપ છે. સ્વર્ગાદિ ફલ છે એ સુખાદિ રૂપ છે. એનાથી બીજું કોઈ પ્રયોજન જેનું નથી, સ્વર્ગાદિથી બીજું કોઈ પ્રયોજન જેનું નથી, એટલે પ્રયોજન. સ્વર્ગાદિ સુખાદિ એટલે જો પ્રયોજનવદ અર્થ ધર્મ લક્ષણ, બરાબર. પ્રયોજન અને પ્રયોજનવત એ બે જુદી વસ્તુ છે. લક્ષણમાં શું છે? પ્રયોજનવત. પ્રયોજનવત શબ્દનો પ્રયોગ ન કરે તો પ્રયોજનમાં અતિવ્યાપ્તિ થઈ જતી હતી ધર્મના લક્ષણની. શેમાં અતિવ્યાપ્તિ થતી હતી? પ્રયોજનમાં. એટલે પ્રયોજનમાં અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે પ્રયોજન વત કહ્યું. પ્રયોજન વત એટલે પ્રયોજનની સમાન. વત એટલે પ્રયોજનવત કહેવાથી પ્રયોજનની અંદર ધર્મના લક્ષણનો અતિવ્યાપ્તિ થતી હતી. ધર્મનું લક્ષણ એટલે કે વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ, એટલું જો લક્ષણ કર્યું હોય, વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ, પ્રયોજનવત એ પદનો લક્ષણમાં સમાવેશ ન કર્યો હોત અને એટલું જ લખ્યું હોત કે વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ, વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ, સમજાણું? લક્ષણમાં પ્રયોજનવત એ પદનો સમાવેશ ન કર્યો હોય તો લક્ષણ કેટલું બને? વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ એટલું લક્ષણ બને. તો લક્ષણની અતિવ્યાપ્તિ થતી હતી. લક્ષણની અતિવ્યાપ્તિ થતી હતી. શેમાં અતિવ્યાપ્તિ થતી હતી? અર્થ સ્વર્ગમાં. વેદ પ્રતિપાદ્ય અર્થ કોણ છે? સ્વર્ગ પણ છે. સ્વર્ગ જે છે વેદ પ્રતિપાદ્ય પણ છે અને સ્વર્ગાદિ પદરૂપ અર્થ પણ છે. એટલે
વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મસ્ય લક્ષણ કીધું હોત તો સ્વર્ગ ફલરૂપ અર્થની અંદર અતિવ્યાપ્તિ થતી. વેદ પ્રતિપાદ્ય અર્થ સ્વર્ગ પણ છે. વેદ પ્રતિપાદ્ય અર્થ સ્વર્ગ છે. સ્વર્ગ વેદ પ્રતિપાદ્ય છે અને અર્થ છે. એટલે વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મનું લક્ષણ એવું કહે તો વેદ પ્રતિપાદ્ય લક્ષણ કરવું છે ધર્મનું. લક્ષણ કરવું છે ધર્મનું અને ચાલ્યું ક્યાં ગયું? સ્વર્ગમાં ચાલ્યું ગયું. કારણ કે સ્વર્ગ એ વેદ પ્રતિપાદ્ય છે અને અર્થ પણ છે. તો વેદ પ્રતિપાદ્ય અર્થ ધર્મ એટલું લક્ષણ કરે તો લક્ષમાં રે અને અલક્ષમાં પણ રે. એનું શું કહેવાય? અતિવ્યાપ્તિ. લક્ષમાં રે અને અલક્ષમાં ચાલ્યું જાય તો એને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે. તો પ્રયોજનમાં અતિવ્યાપ્તિ થઈ જતી હતી. શેમાં થતી હતી? પ્રયોજનમાં અતિવ્યાપ્તિ. પ્રયોજનમાં અતિવ્યાપ્તિ. પ્રયોજન છે સ્વર્ગ, એમાં અતિવ્યાપ્તિ થતી હતી. એટલે એ અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે પ્રયોજનવત એવો શબ્દનો પ્રયોગ કર્યો. પ્રયોજન નહીં પણ પ્રયોજનવત. તો પ્રયોજનવત એવું કહેવાથી સ્વર્ગાદી ફળમાંથી અતિવ્યાપ્તિનું વારણ કેવી રીતે થઈ જાય એ સમજવાની વાત છે. પ્રયોજનવત કહેવાથી અતિવ્યાપ્તિનું વારણ કેવી રીતે થઈ જાય? લક્ષણની અંદર પ્રયોજનવત શબ્દનો સમાવેશ કરવામાં આવે તો અતિવ્યાપ્તિનું વારણ કેવી રીતે થઈ જાય? તો જો સ્વર્ગાદી ફળ છે એ સુખાદી રૂપ છે. સ્વર્ગાદી ફળ છે એ સુખાદી રૂપ હોવાને કારણે પ્રયોજનાંતર અભાવાત, પ્રયોજનાંતર બીજું પ્રયોજન તો કોઈ છે નહીં. સુખાદી એ જ પ્રયોજન છે ને. સ્વર્ગમાં જવું એ શા માટે? સુખ માટે. તો એ સુખથી તો બીજું કોઈ નવું પ્રયોજન થયું નહીં. એટલે પ્રયોજન નહીં କିନ୍ତୁ પ્રયોજનવત શબ્દનો કરવાથી સ્વર્ગાદીની અંદરથી વારણ થઈ ગયું. વત શબ્દનો પ્રયોગ કરવાથી સુખાદી વત છે એટલે એના જેવું. વત એટલે એના જેવું. સુખાદી ફળ જે સુખાદી રૂપ છે એટલે એની અંદર કોઈ પ્રયોજનનો તો અભાવ છે નહીં. એટલે પ્રયોજનવત શબ્દથી કહેવાથી વારણ થઈ ગયું. પ્રયોજન નહીં પણ પ્રયોજનથી યુક્ત હોય, વત વાળું હોય, યુક્ત સમાન હોય, પ્રયોજનવત. એટલે લક્ષણની અંદર પ્રયોજનવત એ પદનો પણ સમાવેશ કરવો પડ્યો. એટલે લક્ષણ શું થયું? વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થ ધર્મ. તો લક્ષણનું આપણે પરીક્ષણ કરી રહ્યા છીએ. લક્ષણનું પરીક્ષણ, લક્ષણ બરાબર છે કે નહીં. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ આ ત્રણેય દોષથી લક્ષણ રહિત હોવું જોઈએ. અતિવ્યાપ્તિ દોષ હટાયો. હવે જો ભોજનાદૌ અતિવ્યાપ્તિ વારણાય વેદ પ્રતિપાદ્ય ઇતિ. હવે લક્ષણની અંદર વેદ પ્રતિપાદ્ય એવા પદનો પણ સમાવેશ કર્યો છે. લક્ષણ શું છે? લક્ષણનું સ્વરૂપ વેદ પ્રતિપાદ્ય હોય, પ્રયોજનવત હોય અને અર્થ પણ હોય તો એ ધર્મનું લક્ષણ છે. હવે જો વેદ પ્રતિપાદ્ય એ શબ્દનો સમાવેશ લક્ષણમાં ન કરે, વેદ પ્રતિપાદ્ય
એ જે છે દલનો સમાવેશ લક્ષણમાં ન કરે તો લક્ષણનું સ્વરૂપ કેટલું રહે? પ્રયોજનવદ અર્થ ધર્મત્વમ એટલું રહે. તો ભોજન છે એ પણ પ્રયોજનવદ અર્થ છે. ભોજન પણ પ્રયોજનવદ અર્થ છે. એટલે લક્ષણ કરવું છે ધર્મનું, અને ચાલ્યું ક્યાં ગયું? ભોજનની અંદર અતિવ્યાપ્તિ થઈ ગઈ. લક્ષણ ભોજનની અંદર લક્ષણની અતિવ્યાપ્તિ થઈ ગઈ. જ્યારે ભોજન છે એ લક્ષ્ય નથી, અલક્ષ્ય છે. એટલે લક્ષ્ય વૃત્તિત્વ સતી અલક્ષ્ય વૃત્તિત્વ. લક્ષ્યમાં પણ રહે અને અલક્ષ્યમાં પણ ચાલ્યું જાય તેને શું કહેવાય? અતિવ્યાપ્તિ. હવે વેદ પ્રતિપાદ્ય ન હોત અને પ્રયોજનો અર્થ ધર્મત્વ હોત તો ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિ. એટલે ભોજનાદિ શું છે? રાગાદિથી પ્રાપ્ત છે. ભોજનાદિ તો રાગાદિથી જ પ્રાપ્ત છે. ભોજન કરવાની ઈચ્છા થઈ અને ત્યાં કોઈ એવું માને છે કે જો વેદ દ્વારા પ્રતિપાદિત છે કે નહીં, એવો કોઈ વિચાર કરે જ નહીં. એ તો રાગથી જ પ્રાપ્તિ છે ભોજનાદિ. ભોજનાદિ રાગાદિથી જ પ્રાપ્ત છે. એટલે જો વેદ પ્રતિપાદ્ય ન કહેવામાં આવે તો ભોજનાદિની અંદર લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. કારણ કે લક્ષણનો વેદ પ્રતિપાદ્ય શબ્દનો સમાવેશ ન કરે તો લક્ષણનું સ્વરૂપ રહે પ્રયોજનવદ અર્થ. તો પ્રયોજન અર્થ જે છે તો ભોજનાદિ પણ છે. એટલે વેદ પ્રતિપાદ્ય પદનો સમાવેશ કર્યો તો ભોજનાદિની એમાંથી ભોજનાદિની વ્યાવૃત્તિ થઈ ગઈ. લક્ષમાંથી ભોજનાદિની વ્યાવૃત્તિ થઈ ગઈ. કેમ? કારણ કે ભોજનાદિ વેદ પ્રતિપાદ્ય નથી. ભોજનાદિ વેદ પ્રતિપાદ્ય નથી. એ તો રાગથી પ્રાપ્ત થાય. ભૂખ લાગે એટલે વ્યક્તિ તરત ભોજનમાં ગમે ત્યાં બેસી જાય કે હાલો મારે ભૂખ લાગી, લાવો ભોજન. તો એ કોઈ જોવે? વેદની આજ્ઞા જોવે છે? વેદ આજ્ઞા જોવે છે નહીં. રાગથી પ્રાપ્ત છે. એટલે ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે વેદ પ્રતિપાદ્ય પદ દીધું. તો વેદ પ્રતિપાદ્ય પ્રયોજન અર્થ ભોજનાદિ નથી. સમજાણું? ભોજનાદિ વેદ પ્રયોજન અર્થ તો છે પણ વેદ પ્રતિપાદ્ય નથી, રાગાદિથી પ્રાપ્ત છે. તો તમારે જેવો કોઈ બુદ્ધિમાન એમ કે ભોજનાદિ પણ વેદથી જ પ્રતિપાદ્ય છે. ભોજનાદિ વેદ પ્રતિપાદ્ય છે. તમે એમ કેમ કહી શકો કે ભોજનાદિ વેદ પ્રતિપાદ્ય નથી? એટલે ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે વેદ પ્રતિપાદ્ય જે છે એ દળનો સમાવેશ કર્યો લક્ષણમાં. તો ભોજનાદિ તો વેદથી પ્રતિપાદ્ય છે એવું કોઈ કહી શકે? કઈ રીતે? તો એક શ્રુતિ, એક વાક્ય છે. અષ્ટોગ્રાસા મુનિર્ભક્ષ્યા. જો 6ઠ્ઠા પાના ઉપર નીચે એક શ્લોક છે. અષ્ટોગ્રાસા મુનિર્ભક્ષ્યઃ ષોડશારણ્યવાસિનાં દ્વાત્રિંશત્તુ ગૃહસ્થસ્ય યથેષ્ઠં બ્રહ્મચારિણામ ઇત્યાદિ વચનસ્ય ચ પ્રાસાદિ નિયમ પરત્વાદ ભવતી તેન તદ્વારણમ ઇતિ ભાવઃ. તો આ જે શ્લોક શું કહે છે? મુનિએ કેવલ 8 જ ગ્રાસનું ભોજન કરવું જોઈએ, વધારે નહીં. એ વેદ નિયમ કરે છે. વેદ ભોજનના વિષયમાં વેદ નિયમ કરે છે. અષ્ટોગ્રાસા મુનિર્ભક્ષ્યા. મુનિ હોય એને કેવલ 8 ગ્રાસ ભોજન કરવું જોઈએ. બોલો ચાલશે અત્યારે?
8 કોળિયા. પછી ષોડશારણ્યવાસીના, મુનિ એટલે સંન્યાસી અમારા માટે. કેટલા ભોજન કરવાનું? 8 ગ્રાસ. પછી ષોડશારણ્યવાસીના, અરણ્યવાસી એટલે વાનપ્રસ્થિને માટે 16 ગ્રાસ. 16 ગ્રાસ જ ભોજન કરવાનું, વધારે નહીં. પછી દ્વાત્રિંશત્તુ ગૃહસ્થસ્ય, ગૃહસ્થાશ્રમે કેટલા કોળિયા ભોજન કરવાનું? 32, વધારે નહીં. હે? હા, તો એકવાર ભોજન કરવા બેસે ત્યારે. હા, જ્યારે ભોજન કરવા બેસો ત્યારે 32 કોળિયા જ ખાવાના, વધારે નહીં. તો ઇત્યાદિ વચન જે છે એ તો વેદ પ્રતિપાદ્ય કહેવાય ને. તો વેદ પ્રતિપાદ્ય જે છે એ ભોજન છે જ. તો કહ્યું કે જો ભાઈ એ વચન છે ને એ ગ્રાસાદિ નિયમ પરક છે. ગ્રાસાદિ નિયમ પરક છે. કેવું છે? ગ્રાસાદિ માટે છે, ભોજન માટે નથી. ગ્રાસનો નિયમ બતાવે છે. ભોજન કરે, ભૂખ લાગે એટલે ભોજન કરવું એવી વેદ આજ્ઞા નથી. કેમ? એ અદૃષ્ટ નથી, એ તો રાગથી પ્રાપ્ત છે. ભૂખ લાગે એટલે ભોજનમાં પ્રવૃત્તિ છે. હવે આ જે છે એ ભોજનનો આદેશ નથી કરતો. વ્યક્તિ ભોજનમાં પ્રવૃત્ત રાગથી થાય છે ત્યારે કેટલા ગ્રાસ ખાવા એટલો નિયમ બતાવે છે. ગ્રાસાદિનો નિયમ બતાવે છે. એટલે આ શ્લોકનો ઉલ્લેખ કરીને કોઈ એમ કે ભોજન એ વેદ પ્રતિપાદ્ય છે, તો એવું નથી. ભોજન જે છે એ તો રાગથી જ પ્રાપ્ત છે. એટલે જો વેદ પ્રતિપાદ્ય ન કહેત, પ્રયોજનવદ અર્થ ધર્મ કહેત, તો ત્યાં ભોજનાદિની અંદર પણ અતિવ્યાપ્તિ થતી હતી. એટલે વેદ પ્રતિપાદ્ય એવો લક્ષણમાં એ દળનો સમાવેશ કર્યો એટલે ભોજનાદિની અંદરથી અતિવ્યાપ્તિનું વારણ થઈ ગયું. કેમ? કારણ કે ભોજનાદિ વેદ પ્રતિપાદ્ય નથી. હવે આ જે નિયમની વાત છે એ તો ગ્રાસાદિ કેટલા ગ્રહણ કરવા એનો નિયમ છે. ભોજનાદિનો આદેશ વેદ આપતો નથી. હવે જો અર્થપદનું પરીક્ષણ કરો. અર્થપદનો લક્ષણમાં ગ્રહણ ન કરે, લક્ષણમાં અર્થપદને ગ્રહણ ન કરે તો લક્ષણનું સ્વરૂપ શું રહે? બતાવજો. અર્થ નહીં, એમાં જોવાનું વેદ પ્રતિપાદ્ય ને પ્રયોજનવદ એટલું જ લક્ષણ થાત. શું થાત? હા, અર્થનું ગ્રહણ નથી કરવાનું તો લક્ષણનું સ્વરૂપ શું રહે? વેદ પ્રતિપાદ્ય અને પ્રયોજનવદ એ ધર્મનું લક્ષણ બનાવવામાં આવે તો શું વાંધો પડે? વેદ પ્રતિપાદ્ય અને પ્રયોજનવદ ધર્મત્વ એવું ધર્મનું લક્ષણ કરવામાં આવ્યું હોત તો શું વાંધો આવે? તો કયું શેનાદિની અંદર અતિવ્યાપ્તિ થઈ જાય. શેની અંદર? શેન. જો એમાં ગ્રંથમાં જો અનર્થ ફરકત્વાદ અનર્થભૂતે શેનાદો અતિવ્યાપ્તિ વારણાય અર્થ ઇતિ. શેનાદિ શું છે? અનર્થ છે, અનર્થ ફલક છે. શેનાદિ એટલે કે શેન યાગ છે, યાગનું નામ છે શેન યાગ. કેવો યાગ? શેન યાગ. તો જો અર્થપદ ન ગયે, અર્થપદ ગ્રહણ ન કરે લક્ષણમાં અને વેદ પ્રતિપાદ્ય અને પ્રયોજનવદ એટલું જ કહે તો શેન યાગ છે ને એ વેદ પ્રતિપાદ્ય છે અને જે કરે છે એના માટે પ્રયોજનવદ પણ છે. તો લક્ષણ ધર્મનું કરવું છે અને શેમાં ચાલુ જાય લક્ષણ? શેન યાગમાં. જે લક્ષ્ય નથી, અલક્ષ્ય છે.
તો અતિવ્યાપ્તિ કેવું ને કહેવામાં લક્ષ્યમાં પણ રહે અને અલક્ષ્યમાં ચાલ્યું જાય. એટલે શેન યાદ એ લક્ષ્ય નથી, એ અલક્ષ્ય છે. એટલે જો અર્થપદનો સમાવેશ ન કરે તો અલક્ષ્ય એવા શેન યાગની અંદર અતિવ્યાપ્તિ થતી હતી. હવે અર્થપદનું ગ્રહણ કર્યું તો શેન યાગ જે છે અર્થ નથી, પણ અર્થવત નથી, અનર્થ ફલક છે. એટલે એનાથી અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે લક્ષણમાં અર્થ શબ્દનો પ્રયોગ કર્યો. હવે શેન યાગ શું છે? જો શેન યાગ છે ને એ શત્રુને મારવા માટેનો યજ્ઞ છે. કોઈ વ્યક્તિ ચાહે કે મારે શત્રુનું મારણ કરવું છે, શત્રુનો નાશ કરવો છે, શત્રુનો સંહાર કરવો છે, તો વેદ યાગ બતાવે છે એના માટે. શેનેન અભિચરન યજેત. જો 7મા પાના ઉપર પંક્તિ છે, એ વેદની પંક્તિ છે. શેનેન અભિચરન યજેત એટલે જેને શત્રુ સંહારની કામના છે એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? વેદ કહે છે કે શેન યાગનું અનુષ્ઠાન કરે તો શત્રુનો સંહાર થઈ જાય છે. શેન યાગનું અનુષ્ઠાન કરે તો એ આ વચન શું છે? વેદનું છે. તો શેન યાગ શું થયો? વેદ પ્રતિપાદ્ય થયો. વેદ પ્રતિપાદ્ય થયો. વેદ પ્રતિપાદ્ય થયો અને પ્રયોજનવત પણ થયો. પ્રયોજનવત પણ થયો. બરાબર? કેમ પ્રયોજનવત? શત્રુઓને માટે પ્રયોજનવત. કેમ? વેરીના મરણને અનુકૂળ વ્યાપાર છે અને એટલે તો એને હવન કર્યો. વેરી મરણ અનુકૂળ શસ્ત્રઘાતાદિ રૂપ હિંસાત્મક અભિચાર સ્વરૂપ પ્રયોજનવત છે. એની અંદર પ્રયોજન રહેલું છે. શત્રુને મારવારૂપ પ્રયોજન રહેલું છે કે જે વૈરી છે શત્રુ એના મરણને અનુકૂળ શસ્ત્રઘાતાદિ રૂપ જે હિંસાત્મક અભિચાર સ્વરૂપ છે, આભિચારિક કર્મ છે. એ શું છે? આભિચારિક કર્મ છે. શત્રુને ખબર નથી. જો આની અંદર છે ને એવું છે કે શત્રુને મારવા માટે શેનનું અભિચરણ કરે, કોઈ યાગ કરે, તો પેલા શત્રુને ખબર નથી કે આ મારે માટે યાગ કરી રહ્યો છે. તો એને માટે શસ્ત્રઘાતાદિની કરવાની જરૂર નથી. કેવલ યાગના અપૂર્વ ફળરૂપથી જે શત્રુ મૃત્યુ પામે છે. તો વૈરી મરણ અનુકૂળ શસ્ત્રઘાતાદિ રૂપ હિંસાત્મક અભિચાર રૂપ છે. પણ હિંસાત્મક તો થયો જ ને? હિંસા તો થઈ જ ને? શત્રુનો સંહાર તો હિંસા થઈ. તો હિંસા છે એ દોષ છે, એ અર્થ નથી, અનર્થ છે. કારણ કે હિંસાનું ફળ પાછું જે કરવાવાળાને અનર્થની પ્રાપ્તિ થવાની છે. શત્રુ તો મરી ગયો, પણ અનર્થની પ્રાપ્તિ યજમાનને પણ થવાની છે. એટલે એ શેન યાગને ધર્મના લક્ષણમાં ગ્રહણ કરવાનો નથી. એટલે અર્થ શબ્દનો પ્રયોગ લક્ષણમાં સમાવેશ કર્યો. એટલે લક્ષણમાં અર્થપદનો સમાવેશ કર્યો. તો લક્ષણ થયું વેદ પ્રતિપાદ્ય, પ્રયોજનવદ, અર્થ. આ ત્રણેય લક્ષણો, ત્રણેય પદ હોવા જોઈએ તો ધર્મનું લક્ષણ થયું કહેવાય. આ ત્રણેય શરત હોવી જોઈએ. લક્ષણમાં શું હોવું જોઈએ? ત્રણેય હોવું જોઈએ. વેદ પ્રતિપાદ્ય પણ હોય, પ્રયોજનવત પણ હોય અને અર્થ પણ હોય, સાર્થક પણ હોય. તો એ ધર્મનું લક્ષણ બનાવ્યું. એટલે અતિવ્યાપ્તિ દોષ પ્રયોજનની અંદર અતિવ્યાપ્તિનું નિવારણ કરવા માટે પ્રયોજનવત કહ્યું. ભોજનાદિની અંદર અતિવ્યાપ્તિનું નિવારણ કરવા માટે વેદ પ્રતિપાદ્ય કહ્યું. અને અનર્થ ફલકત્વાદ, અનર્થભૂત જો શેન છે યાગ, શેનાદિની અંદર અતિવ્યાપ્તિનું નિવારણ કરવા માટે અર્થપદનો લક્ષણની અંદર સમાવેશ કર્યો. તો પ્રમાણ પણ થઈ ગયું અને લક્ષણ. પ્રમાણ થયું યાગાદિ રેવ ધર્મ અને લક્ષણ થયું આ વેદ પ્રતિપાદ્ય પ્રયોજનો દ્વારા અર્થ ધર્મ.
ધર્મલક્ષણ પ્રશ્ન, ધર્મના લક્ષણ સંબંધી પ્રશ્ન, તો એનો ઉત્તર થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.